જ્યાં દીકરીએ એને હાસ્યું ના હોય, એના હક અધિકાર ના લ્યા હોય અને એને પડછાયા પડ્યા હોય, ગુના કર્યા હોય ને, એટલે એનો સંસાર બગાડી નાખે. આ સર્પ દોષ છે. સર્પ એટલે સાપ, દોષ એટલે ગુનો, સાપનો ગુનો. ધ્યાન રાખજો. દરેક સર્પ દોષવાળી દીકરી બેઠેલી હોય અને જેને કીધેલા હોય ને, એને અલગથી કહેવાની જરૂર નથી. હાથે ભાઈઓ ગણી લેજો, આના ચોરકું આખું હોય ને ગણી લાજો, અને એના નિવેજ આલવા ઈ તમારી ફરજ બને. ભલે આખી જિંદગી ના આલે તો કોઈને પણ એકવાર નિવેજ આપજો, એકવાર. અને દર શરદ પૂનમે દીકરી કદાચ જોગણીઓને હાલતી હોય નિવેજ, તો કદાચ જોડકાને ભેડા હાલશો ને તો ખૂબ સારું રહેશે. તમને ગુસ્સો કરાવનારી માતા સુડેલ તો તમને ખબર પડી જાય. સુડેલ ઊંધું ઊંધું બોલાવે, ઊંધું બોલાવે અને ઊંધું બોલાઈને કજિયો થાય ઘરમાં. ઘરવાળાને ગમે નહીં એવું બોલે એટલે કજિયો થાય. ઘરવાળાને સીધું મેણું મારે, 1 કલાક નોકરીથી લેટ પડ્યા હોય ને તો સીધું ઊંધું બોલે. આવો ખોટો કજિયો કરાવે, ખોટા વિચાર ઉત્પન્ન કરે અને ખોટા શબ્દો મોઢામાંથી નીકાળે. એટલે વ્યક્તિને લાગે, ધણીને લાગે કે મારી ઘરવાળી બોલી, પણ ઘરવાળી બોલી નથી. એની હારે જે આત્મા હોય ને એ આત્મા બોલી. પણ એવી બધાને ખબર હોતી નથી. મારા સંધિ માયેલા બેઠેલા વ્યક્તિઓને ખબર પડી છે, પણ હજી નવા માણસોને આ ખબર નથી. સર્વદોષ બધાને એક તકલીફ હાલતો નથી, અલગ અલગ હોય.